નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ ખંડેર બિલ્ડિંગ પાસે ગત તારીખ 10મી જાન્યુઆરીના રોજ અજાણ્યા ઇસમનો મૃતદેહ મળી આવ્યો હતો। બી ડિવિઝન પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવતા હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું। માથામાં ભારે પદાર્થ વડે માર મારી હત્યા કર્યા બાદ પુરાવાના નાશરૂપે બિલ્ડિંગ પરથી મૃતદેહ ફેંક્યો હતો। બી ડિવિઝન પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે અજાણ્યા ઇસમ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। વિગતવાર મળતી માહિતી પ્રમાણે અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર ગત તારીખ 10મી જાન્યુઆરીના રોજ ગડખોલ ગામની હદમાં આવેલ ખંડેર બિલ્ડિંગ પાસે દિવાલને અડીને અજાણ્યા ઇસમનો મૃતદેહ અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યો હતો। શહેર બી ડિવિઝન પોલીસે અજાણ્યા ઇસમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો। અજાણ્યો ઇસમ કોણ છે તેની ઓળખ કરાવવા આજુબાજુ વિસ્તારમાં પોલીસે તપાસ શરૂ કરી હતી। જોકે શારીરિક ઇજા અને મૃત અવસ્થાને લઈને પોલીસે પણ શંકા વ્યક્ત કરી તેનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું, જે પોસ્ટમોર્ટમમાં મૃતક ઇસમને માથાના ભાગે બોથડ પદાર્થ મારવાથી થયેલ ગંભીર ઇજાના કારણે તેમજ બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દેતા તેને ઇજાના કારણે મોત થયું હોવાનો રિપોર્ટ આવ્યો હતો। જે રિપોર્ટ બતાવતા બી ડિવિઝન પીએસઆઈ આર ગોહિલ ફરિયાદી બની આ અંગે અજાણ્યા ઇસમને માથાના ભાગે બોથડ પદાર્થ વડે ગંભીર ઇજા કરી પુરાવાના નાશરૂપે બિલ્ડિંગ પરથી નીચે ફેંકીને મોત નિપજાવી હત્યા કરવા બદલ અજાણ્યા ઇસમ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ।